ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો જુઓ ગાઈસ, અમે આવ્યા હતા ઉપર અમારા ટાઈસુની ભાષામાં કતીથી નમમ ખવડાવવા માટે. ને હવે અમે જઈએ છીએ નીચે. મૂનમાં ટાઈસુડો ટાઈસુડો તો મારા પહેલાં ઉતરી ગયો. જુઓ બતાવો. શું હંગાત તો કરો બેટા, મમ્માને હંગાત તો કરો. હવે આપણે ચા બનાવીએ, ચા પીએ કે ગુડ મોર્નિંગ બોલજે બધાને. હા, ગુડ મોર્નિંગ બોલજે દીકરા. હે બેટા, ગુડ મોર્નિંગ બોલજે. ઉતરો. ઉતરી ગયો. ગુડ મોર્નિંગ. મને આ ફૂલ છોડ એટલો મસ્ત ગમે છે ને કે હું કેટલી વાર પણ જોઉં એના. બહુ જ મસ્ત. જુઓ, ટીપોઈ પર મૂક્યો અમે આ રીતે. ટીપોઈનો અમે ખાસ કરીને ઉપયોગ નહીં કરતા. કોઈક મહેમાન આવે તો જ ઉપયોગ કરીએ, નકર ડાઇનિંગ ટેબલનો જ ઉપયોગ થાય. મસ્ત મસ્ત જો આવા વ્હાઈટ ફૂલ હ, આ મસ્ત લાલ ફૂલ છે, પછી આવા પીળા કલરના ફૂલ હે. તો ગાઈસ, તબિયત ઠીક નહીં એટલી બધી, તો વિડીયો શૂટ કરવાનું પણ મન થતું નથી. અમે રાતે પહેલાં ખીચડી બનાવી, સાદી ખીચડી બનાવી, પછી ડુંગળી લસણ અને બધું મસ્ત મસાલા કરીને વઘારી છે ખીચડી. મજા આવશે. તીખી તીખી ખીચડી ખાવાની મજા આવશે. નહીં અંદર ધોણા છે, સાસ જોડીએ ખાવાની મજા આવશે ખીચડી. આપણે ડાયરેક્ટ બટાકાવાળી બનાવીએ ને, બટાકા નોખીને નહીં આપણે કુકરમાં ડાયરેક્ટ બનાવતા, એ સારી લાગે. પણ હમણાંથી અમને વળી ઓનો ચટાકો લાગ્યો થોડો. નહીં આજે મજા આવે નહીં યાર ખીચડી ખાવાની. આ તો ગાય મેં ચોટલો કેવો લીધો, ગોડા જેવો પટલો પટલો ચોટલો. અમુક ટાઈમે મગજ ટેન્શન આવી જાય ને એટલે તૈયાર થવું નહીં ગમતું. ખાવા કાઢ્યું તો ખાઈ લઈએ. ટાઈસુ બેટા અંદર આવી જાય. એસી ચાલુ હો, દરવાજો ખુલ્લો હો. અંદર આવી જાય દીકરા, અંદર આવી જાઓ. અંદર આવીને બેસી જા કોઈ બી જગ્યાએ. ઇન્વિટેશન કાર્ડ બધામાં આચલ દીદી કે નહીં આલવાનું, એટલે તું આવી જજે બેટા. આપણે ઇન્વિટેશન કાર્ડ કોઈ જોઈતું નહીં. અંદર આવી જા બેટા, બસ બેસી જા આપણે. ચલો ગાઈ, જમવા માટે રાતના વાગી ગયા છે. આચલ વાગી રહેજે. 8:05 થઈ. આજે તારીખ થઈ 25/7/2024. હેડો પહેલા જમવા હેડો. બસ એટલે બેસજો બેટા, એટલે બેસજો. હેડકા મેલ મોબાઈલ હેઠો. આ છોકરાને છે ને લસણ નહીં ભાવતું. જેની થાળીમાં લસણ આવે ને અને ના ભાવતું હોય મને આપી દેજો. તને ભાઈ ના ભાવતું હોય મને આપી દેજે. મને તો આ કંટાળો મોબાઈલ હાથમાં રાખીને કરે ને એટલે હાલ આહુ ઉપર પડ્યો. હાલ એવું મેલ્યો. ખાઈ લો. ડુંગળી લસણ બધું છે. આ લસણ પછી આ રહી ડુંગળી છે. નેટ દવા પીવડાવવી પડશે. જોજો હો દવા. હંતાઈ ગયો. લે કાઢો પી જાય ભાઈ. પોણી મૂકી ના પોણી ના કદા કો મોઢામાં કોક રાખવા પોણી ના પીલા આગળ મૂકી ના લા એવું ના કરે યાર. ના કર લાલા આટલામાં હું સીધું ખાતા ખાતા ચમ આવતી રહી. હેડ ખાવા હેડ. હું એના દવા પીવરાવું, એમાં તું ખાતા ખાતા ચમ આવી જાય એમ કે. જો ખાઈ લો. જો તમારું મમ કાઢેલું પડ્યું બેટા, ખાઈ લો. જો અડધું ખાધું, હવે અડધું અડધી રાતે ખાશે. જો ટાઈસુને અમે દહીં ને ખીચડી આપી હતી. તો આમ તો એકલું દહીં આપી હે. ના કલેજા અમા હેડો તમને 1927 રાણીમાં ખબર હોય
અત્યારની સદીમાં મારા કલેજા આવડી જ કહેવાય. ટાઈસુન હન ગાઈસ જેવું ખબર બધાને ભાડતો હો ને ખાતા શરમ આવે હો કશી કરવું હો ખબર નહીં પડતી. કોઈ ના હોય ને તો ખાવાનું અને કોઈ હોય ને તો નહીં ખાવાનું એવું. જો હું એકલી હોઉં ને એટલે ખાય જોઈ